નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ભાવનગરમાં સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને મીઠું કર્યું। વડોદરામાં રક્ષિત કાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું। સમામાં બેફામ કાર ચાલકે 3ને ઉડાવ્યા। અમદાવાદમાં રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ। 15 જાન્યુઆરીએ વધુ સુનાવણી જોવા મળશે। જામનગરના ક્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હડધૂત કરી મારી કાર ઝૂંટવી લેવાઈ। 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વેનેઝુએલાના શેર બજારમાં એક જ દિવસમાં 50%નો ઉછાળો। માદુરો જેલમાં ધકેલાતા આશાવાદની અસર જોવા મળી। વડોદરામાં ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં ₹500ની 70 ડુપ્લિકેટ નોટો પધરાવી। ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનો અવૈસીના AIMIM સાથે ગઠબંધન। સત્તા માટે વિચારધારાના ધજિયા થયા। પાકિસ્તાની જનરલે ભારત માટે નીચલા સ્તરની ભાષાનો પ્રયોગ કરતા આપી પોકળ ધમકી। કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો। હિમાંશુ ભાવ ગેંગનો શાર્પ શૂટર હતો। ઇન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ। મધ્યપ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી। મહારાષ્ટ્રમાં ભાજપની ચાણક્ય નીતિ। અંબરનાથમાં શિંદેની શિવસેનાને પછાડવા ભાજપનું કોંગ્રેસ સાથે ગઠબંધન જોવા મળ્યું। ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક જોવા મળે। વડોદરાની મંગળ બજાર લહેરીપુરા કડક બજારમાં દબાણ હટાવવા ઝુંબેશ। આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરાય। વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડની મેચ માટે BCAના મેમ્બરોએ પણ ફ્રી પાસ મેળવવા માગણી કરી। જામનગરમાં કરોડોની જમીનના વિવાદમાં બારોટના ચોપડા ખુલ્યા। દત્તક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક। અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત થયું। ચાલક ફરાર થયો। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ઘ્રોલ નજીક ઇકો કાર પલટી ખાઈ જતા તેના ચાલકનું અંતરિયાળ મોત થયું। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસ તંત્ર એલર્ટ। 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ કરાય। જામનગરમાં ઘ્રોળના નથુ વડલા ગામમાં રહેતા શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરાયો। અમદાવાદની 1800 શાળાઓના 5 લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ। ચાઇનીઝ દોરીને ના પક્ષી બચાવવાને હા। જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 4 માસ માટે બંધ રહેશે। ડભોઈ એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમુ ટ્રેનો રદ રહેશે। વડોદરામાં BOIના નામે ઠગાઈ। નિવૃત્ત બેંક મેનેજરને લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે 25.48 લાખ ખંખેર્યા। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા દોડધામ મચી। અમદાવાદના જુહાપુરામાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો। જામનગરના લાલપુર નજીક નવી વેરાવળ ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો। 6 જુગારીઓ પકડાયા। અમદાવાદમાં દૂષિત પાણીને લીધે અમદાવાદમાં એક મહિનામાં ટાઇફોઇડના 180 કેસ। પાણીના 17 સેમ્પલ અનફિટ જોવા મળ્યા। વડોદરામાં ડોક્ટરની બેદરકારીના કારણે પેટમાં કોટન રહી જતા વડોદરામાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીનું મોત થયું। અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી। આ રકમ પોલીસના પગાર કરતા વધુ જોવા મળી। સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ। ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ કરાઈ। અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું 2.5 કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ કરાઈ। અમદાવાદના ઘાટલોડિયામાં એક બાજુ સ્નેહાંજલિ તોડી તો બીજી બાજુ સરકારી જમીન પર બનેલા મકાનો કાયદેસર કર્યા। સુરેન્દ્રનગરમાં કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્રન્ટ બનતા બસોને અવરજવર માટે મંજૂરી મંગાઈ। સુરેન્દ્રનગરના પાટડીના સરકારી હોસ્પિટલના નવીનીકરણનું કામ ખોરંભે ચડતા હાલાકી જોવા મળી। ધાગંદ્રાના રામગઢ ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી 2.18 લાખની છેતરપિંડી થઈ।